50 સમાજના બાળકો ક્યાંથી ભણશે? માલપુર વાયા અંબાવા સાલમ બાપુના પહાડિયા રૂટની રેગ્યુલર એસટી સેવા બાબતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ માલપુર તાલુકામાં ભાજપ સરકારનું સૂત્ર સબકા સાથ સબકા વિકાસ અહીંયા ખોટું ઠર્યું છે. આજરોજ અંબાવા, કોયલિયા, પહાડિયા, તલાવડી, હરબાઈ, સાલમ બાપુના પહાડિયા આદિવાસી અને ઓબીસી સમાજના 180 થી વધારે વિદ્યાર્થીઓ માલપુર ખાતે અભ્યાસ કરે છે. જ્યારે આ ગામડા ડુંગરની ગિરિમાળામાં 200 મીટર ઊંચા ડુંગરથી બસ આવજા કરે છે. આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. છેલ્લા 10 દિવસથી બસ આવતી નથી. માલપુર એસટી નગરોળ તંત્રના અધિકારીઓ કોઈ જ ફરિયાદ લેવા માંગતા નથી. આ લોકો જાણી બૂજી ભંગાર બસો આપે જે રસ્તા પર ઊભી થઈ જાય. વારંવાર રજૂઆત કરવા છતાં આ બસના ફાળવતા ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે એસટીના અધિકારીઓ પોતાના વિસ્તારમાં રેગ્યુલર બસ આપે છે, જ્યારે 50 સમાજના બાળકોને પછાત રાખવાનું એક જાતિવાદી ષડયંત્ર હોય તેવી વાલીઓનો આક્ષેપ સાથે વિદ્યાર્થીઓને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી ન્યાયની માંગ સાથે રજૂઆત કરી છે. રિપોર્ટર વાલંબારિયા, માલપુર, અરવલ્લી.